જે સુખમાં સાથ આપે એ માત્ર સંબંધ હોય છે અને જે દુઃખમાં સાથ આપે એ ભગવાન હોય છે. એક સમયે તમને બધું મળી જશે સાહેબ, જ્યારે તમે નસીબથી વધારે તમારી મહેનત પર ભરોસો કરશો ત્યારે. ધૈર્ય એટલું આવે છે અને ઘણું બધું આપીને જાય છે. ક્રોધ એકલો આવે છે અને બધું સાથે લઈને જાય છે. સાહેબ, આ જિંદગીની ભાગદોડમાં એટલું યાદ રાખજો, અજાણ્યાને ઇમ્પ્રેસ કરવામાં ને કરવામાં પોતાના છૂટી ના જાય. સાહેબ, પોતાની તુલના બીજા સાથે ન કરતા. એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો. સાહેબ, સૌથી મૂલ્યમાં મૂલ્યવાન કોઈ ભેટ હોય ને તો તે સમય છે. એ સમય તમારા માટે કોઈ કાઢે તો એમની કદર કરજો. તમારી અંદરના બાળપણને જીવંત રાખો સાહેબ, કેમ કે વધારે પડતી સમજદારી લાઈફને બોરિંગ બનાવી દે છે. જીવનમાં સુખ આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો અને દુઃખ આવે તો દવા સમજીને ખાઈ લેજો. સાહેબ, સંબંધમાં વધારે નહીં, પણ એક બે જગ્યા એવી રાખવી કે જ્યાં હિસાબ ન હોય, ફક્ત વહેંચ્યાનો જ આનંદ હોય. માન વગરની હાજરી કરતા સાહેબ હંમેશા યાદ રાખજો, યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી. જિંદગીમાં બીજું કંઈ હોય કે ના હોય સાહેબ, પણ મૂડ ઠીક કરવા માટે એક સારો દોસ્ત હોવો જોઈએ. તમારા હોય એને સમજવાની કોશિશ કરજો, પારખવાની ભૂલ ન કરતા સાહેબ. સાહેબ, જોઈને હસવામાં અને હસીને જોવામાં ઘણો ફેર છે. ક્યારેક પરિણામ તો ક્યારેક સંબંધ બદલાઈ જાય છે. સાહેબ, જીવનમાં સાચો આનંદ માણવો હોય તો આપણા જીવનને કોઈ સાથે સરખાવો નહીં. સંબંધનો અંત ઝઘડો નથી હોતો સાહેબ, અમુક સંબંધો ખુશી માટે પણ છોડવા પડે છે. સાહેબ, આપણી પાસે સમય નથી હોતો ત્યારે જ સમયની સાચી કિંમત સમજાય છે. સપનું જેટલું મોટું હશે એટલી તકલીફ પણ મોટી હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ સફળતા પણ મોટી હશે. સાહેબ, એવા લોકોને જિંદગીમાં અફસોસ કરવાનો વારો નથી આવતો, જેને સમયસર કદર કરતા આવડે છે. મિત્રોની અને માટીના રમકડાની કિંમત ફક્ત બનાવનારને જ ખબર હોય છે, તોડનારને નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.